સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર હવે સીધી શાકભાજી અને ફ્રૂટના ભાવ પર પણ જોવા મળી રહી છે. દૂધ, પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ગેસના વધતા ખર્ચને કારણે સામાન્ય પરિવારોના બજેટ પર અસર પડી છે. ખાસ કરીને ગૃહિણીઓ દ્વારા શાકભાજી અને ફળોની ખરીદીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેને કારણે શાક માર્કેટમાં ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. શાકભાજીના વેપારીઓ અને લારીધારકો પણ વધતા ખર્ચ અને ઘટતા વેચાણથી મુશ્કેલીમાં મુકાયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉ જેવી ઘરાકી હવે જોવા નથી મળી રહી, જેને કારણે ધંધા પર અસર પડી રહી છે. સમગ્ર પરિસ્થિતિમાં ભાવ વધારાનો ભાર સામાન્ય જનજીવન પર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. नए धंधे में थोड़ा बहुत फर्क पड़ा हुआ है। महंगाई थोड़ा बढ़ी हुई है। महंगाई की वजह से थोड़ा भी ग्राहकी भी थोड़ा कम है और महंगाई से थोड़ा पब्लिक को ऊपर भार पड़ा हुआ है। महंगाई है, माल कम आ रहा है ना, माल की वजह से ट्रकें बंद है, माल कम आ रहा है, इसकी वजह से तो महंगाई थोड़ा बहुत बढ़ी है। मार्केट में हम लोग जाते थे, जो माल अभी 15-20 हज़ार में हमारी दुकान भर जाती थी, अभी वही समझ लो 30-35 हज़ार रुपये लगते हैं माल भरने में। तो महंगाई बढ़ी हुई है, इसकी वजह से माल में पूंजी भी ज़्यादा लग रही है, तो इसकी वजह से थोड़ा महंगा करके हम लोग को बेचना पड़ेगा, तो ग्राहकी भी कम हो गई है, महंगाई बढ़ी है। पेट्रोल અને ડીઝલનો જે રીતે ભાવ વધારો છે તેની અસર શાકભાજી ઉપર અને ફ્રૂટ પર પણ પડી છે. ત્યારે સુરતમાં જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો છે. શાકભાજી માર્કેટમાં શાકભાજી માર્કેટ છે તે ટ્રાન્સપોર્ટ જે રીતે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી જે ગેસમાં વધારો થયો છે અને તેને કારણે શાકભાજી પણ છે તે પણ મોંઘું થયું છે. ત્યારે સુરતમાં પણ લોકોને ક્યાંક ને ક્યાંક જે આ મોંઘવારીનો વધુ એક દામ છે તે દેખાઈ રહ્યો છે. ત્યારે અહીં व्यापारी साथ सीधी बात करीशू, क्या कहेंगे जिस तरह से पेट्रोल के दाम बढ़े, पेट्रोल डीजल के और सीएनजी गैस के, किस तरह का आपके धंधे पे फर्क दिख रहा है? धंधे पे तो फर्क बहुत पड़ गया है। यहाँ क्या है, पहले जो चीज़ अपने 10,000 12,000 का धंधा कमानी होता था, अभी 2,000 1500 में आ चुका है। गृहिणीઓ છે તે પોતાનો શાકભાજીની ખરીદી કરી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકીએ તેવા દૃશ્યો, એટલે ક્યાંક ને ક્યાંક જે ડીઝલ પેટ્રોલની અસરને કારણે જે રીતે ભાવ વધારો છે તે કરવામાં આવ્યો છે અને જેની સીધી અસર વેપારીઓને પણ ધંધામાં સતાવી રહી છે અને બીજી તરફ જે રીતે ગૃહિણીઓને પણ આ ભાવ વધારો છે તે સતાવી રહ્યો છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.